તો અત્યારે ફાઇનલી મારા મામાના ઘરે હું પહોંચી ગયો છું. જો ગાડી આપણે અંદર લઈ લીધી છે, બધા ઉતરે છે. હવે મોટા ભૂમરડાથી અમે આવી ગયા છીએ ફાઇનલી કેદારિયા. તો આગા પાણીમાં પૂછા કરતા હતા નહીં. ચાલો કેદારિયા. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું ગોપાલ રાવળ. બપોરના દેશી બ્લોગમાં તમારું પાછું સ્વાગત છે. અત્યારે હવે પાછા નીકળી ગયા છીએ અમે. જો ગાડી ભરાઈ છે આપણી. હવે જવાનું છે અમારે ગામડે, મારા મામા ત્યાં. જુનાગઢ થી અમે રાતે આવ્યા હતા 3-4 વાગે. અને જો રખડીને ભૂકા કાઢી નાખો. હમણાં રખડવાનું જ છે. જો હવે જાય છે પાછા મામા ત્યાં. અને અમારા બોને હાર વર્ષે પાણી અને દાદા તો મારી હાર વર્ષ જ છે. આગળ બેડ્યા છે ઠાકર દાદાને. આ રીતે છે. આપડી સુંદરી પાછી તૈયાર થઈ ગઈ છે. મારા ભાઈ છે ને વિરેલ ને કે છે ઠાકર દાદા ને ટાઈમ થાય એટલે ખવડાઈ લઈ જઈએ. તાવ છે તાવ. ચાવી દેવા ગયા. તો ભાઈ એમાં એવું હતું કે જ્યાં અમે જુનાગઢ ગયા હતા ત્યાં વરસાદ બહુ અંધાધૂંધ વરસાદ આવતો હતો. પછી બીજી જગ્યા ઉપર ગયા હતા, દીવ. ત્યાં થોડોક કડવો અનુભવ થયો દીવ, કારણ કે વરસાદનો માહોલ હતો ને હોટલમાં ને એમાં તકલીફ પડી ગયા. અને આ દાઢી જોઈને કોઈ હું જ્યાં રૂમનું પૂછવા જાઉં, હોટલનું પૂછવા જાઉં ને ત્યાં ના પાડી દેતા હતા મને કે ભાઈ નહીં. તો આ જો તો આ લેનું ગમે લગભગ 10 થી 12 જગ્યા પર પૂછવા ગયો. અમને રૂમ આપો એટલે મારું મોઢું જોઈને મને ના પાડી દીધું. રૂમ નથી, મેળ જ નહીં આવ્યું. આ રીતે થોડોક કડવો અનુભવ થયો દીવમાં. એટલે પછી વરસાદના કારણે થોડાક હેરાન થયા હતા. એટલે વી ગયા રાતે અમે રોકાણા નહોતા, પછી ઘરે વી આવ્યા હતા જુનાગઢથી સીધા. અને અત્યારે તો પાછી અમે ગાડી રેડી કરી છે અને અમે નીકળવાના. તો અત્યારે ફાઇનલી મારા મામાના ઘરે હું પહોંચી ગયો છું. જો ગાડી આપણે અંદર લઈ લીધી છે, બધા ઉતરે છે. અને વરસાદ એક હવે હું ધારીને કઈ ખબર ન પડી. જુનાગઢ ગયા તો ત્યાં વાહ હતો, અહીંયા આવ્યો તો જો અહીંયા પાણી કાઢી નાખ્યા વરસાદ. વરસાદ આજ અમારી વાહ પડી ગયો હે ભાઈ. આ છે ડેલો. અને હવે આવી ગયા છે અમે ગામડે મોજ કરીશું થોડાક દી ની. હવે 1 મિનિટ પેલા ડેલો બંધ કરી દઈએ. ગાડીમાં દી લોક. ઝાડવા ને જો ગાડી લોક કરી દીધી. વરસાદ જો ચાલુ થઈ ગયો છે પાછો. ઝાડવા ને ગાડી જો અહીંયા મૂકી દીધી છે. જ્યાં જઈને મમ્મી વરસાદ કેમ હોય હે? ઘરની વાડી છે. બકાલું તમે જો, આ બધું બકાલું છે. હમણાં વરસાદ રહે ને એટલે હું તમને દેખાડું. જો આ ભાઈ આપણે શું બની ગયા? ખેડૂત બની ગયા. અમે યાદ છે દૂધ નાની એમથી 2 થી ફરી તો આવડી મોટી થઈ ગયા. આ દવાના કારણે ગવડી દૂધ થઈ ગઈ. આનો ઓળો બને ટોપ દૂધીનો. આ બધા હુતા છે. હજી કાલે હારવારે જતા આપડી. કાલ જુનાગઢ અડધી રાત લગીને બધા હારવારે જતા. જો અત્યારે હુતા છે બધા. અને હું આવી ગયો છું મારા મામાના ઘરે. અને કાલ તાવ આવી ગયો તો અત્યારે સારું લાગે છે. ઓલાને તાવ કેમ છે? સારું છે. હવે મોટા ભૂમરડાથી અમે આવી ગયા છીએ ફાઇનલી કેદારિયા. હોત છે નાવાનું જબરદસ્ત વોટરફોલ છે. અને ફૂલ ફેમિલી સાથે છું. અને જો આવો નજારો છે.
ધારે છે જો આ રીતે હે હા આખી મારી ફેમિલી છે એ તો લાંબો છે પણ હવે પાણીમાં એને તો પાણી તો ગોઠણ ગોઠણ જ આવવાનું છે હાઈટમાં તો લાંબો છે જુવાન જો આગા પાણીમાં પૂછા કરતા તો નહીં જય ભોળાનાથ આ બધી એટલે બધી મારી ફેમિલી છે ભાઈ ચાલો કેદારિયા જો અમારો કુસુડો છે હજી રાધે રાધે કરી થાક્યો નથી તું થાક્યો નથી એલા હે થાક્યો નથી તું રાધે રાધે કરો નથી કો સીતારામ સીતારામ કહી દો સીતારામ જય 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 વાલા ઓ જય વાલા જો તો અહીંયા જો આયા છીએ ભાઈ ફાઇનલી છોકરાનું ધ્યાન રાખજે કે નાવા ન જાવ તો અમારા જો અમારા પારુબેન ને બધા આયા છે તારે નાવું છે અહીંયા હે પાણી જો ભાઈ ઉભો રહેજો ભાઈ આમાં છે ને ભાઈ બેઠું બેઠું ઉતરવું પડે એમ છે પડી એવું હતું છે તો ભાઈ જો ફાઇનલી કેદારિયાનું વોટરફોલ છે આ એટલે આને તરતા આવડે આને ઘેડો મારી ગયો કીધો હાલ હાલ આજો આ છે ને પાણીમાં હુઈ જાય જોજો હમણાં જો સમજો તો આ રીતે તમે કોઈ નાયા હોય તો જરા કોમેન્ટ કરજો સમજો ફૂલ એટલે ફૂલ એન્જોય કરે છે બધા આમ જો ઓલા ભાઈ ક્યાં ચડે છે એ જોજો એ આ રીતના બધા મોજ મોજ કરી ગરમી છે પણ કપડા મારા